નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખમ્મા ગણી વિદ્યાર્થી મિત્રો, કેમ છો? એકદમ મજામાં. હું દીપક બોખા, તમારો રીપી ઈ લર્નિંગ હબનો બાયોલોજી ફેકલ્ટી. આજે આપણે છેલ્લા પોઈન્ટની વાત કરવાના છે અને ખૂબ મહત્વના પોઈન્ટ છે જે 9મા ચેપ્ટરની અંદરથી પૂછાતા નીટના સવાલ માટેના ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો બહુ વાત કરવા કરતાં આપણે એની શરૂઆત કરીએ. તો ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ માટે જે મહત્વનો ટોપિક છે એમાંનો એક જૈવિક રક્ષણાત્મકતા એટલે કે બાયોફોર્ટિફિકેશન. તો આપણે કોની વાત કરવી છે મિત્રો? અરે ઓ મિત્રો બોલતા રહેજો. કોની? તો કે બાયોફોર્ટિફિકેશન. સર આ બાયોફોર્ટિફિકેશન એટલે શું? મેં તમને વાત કરી હતી કે ભાઈ પોપ્યુલેશન ઇઝ ધી મેઇન બીમારી, એટલે કે પોપ્યુલેશન જે છે એ અતિશય વધારે વધી રહ્યું છે અને તમે અત્યારે આ વિડીયોને સાંભળી રહ્યા છો. આપણો લેક્ચર પતશે ત્યાં સુધીમાં તે ઓછામાં ઓછા 10-15 હજાર બાળકો નહીં પેદા થઈ ગયા હોય આખા ભારતમાં. ભારતની અંદર વિચારો આજે 150 કરોડ ઉપર શું જવા લાગી છે? સંખ્યા વધવા લાગી છે, પોપ્યુલેશન વધવા લાગી છે અને દરેકનો પેટનો ખાડો પૂરવો પડશે, એટલે કે દરેકને ખોરાકની જરૂર છે. એમાંના ઘણા બધા બાળકો આજે એવા છે, એજ્યુકેશન તો જવા દો, ખોરાક પણ નથી મળી રહ્યો. આખા ભારતની જો વસ્તીની વાત કરીએ ને મિત્રો, તો એ આખા ભારતની વસ્તીમાંથી 3 થી 4 કરોડ એવા વ્યક્તિઓ છે કે જેને એક ટાઈમનું જમવાનું પણ માંડ મળે છે. રાઈટ? તો આપણા માટે છે ખોરાક, દરેકનું પેટ ભરવું. અને એવું નથી કે ખાલી ખોરાક આપી દીધો, એ ખોરાક પણ કેવો હોવો જોઈએ? પોષણસભર હોવો જોઈએ, સમતોલ હોવો જોઈએ અને એટલી જ વસ્તુ એમાંથી મળી જવી જોઈએ જેટલી એના શરીરની નીડ છે. તમે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 16માં ભણી ગયા છો કે ધારો કે એને સમતોલ આહાર નહીં મળે, શરીરને જેટલી કાર્બોદિતની, પ્રોટીનની, ચરબીની જરૂર છે નહીં મળે, તો એ કુપોષણના શિકાર થશે. બોલો હા કે ના? તો એની જ આપણે અહીંયા વાત કરવી છે કે ભાઈ બાયોફોર્ટિફિકેશનની અંદર શું, તો કે જે સૌથી મોટી ચેલેન્જ આજે વિજ્ઞાનની સામે છે એની સામે આપણે લડત લેવાની છે. એટલે કે આપણે અત્યારે એવા પાકો ડેવલપ કરીએ છીએ, એવા સંવર્ધિત પાકોનો ઉપયોગ કરીએ છીએ કે જે પાકો રોગ પ્રતિકારક હોય. સાંભળજો મારી વાત ધ્યાનથી. રોગકારકો સામે પ્રતિકારક હોય, એની સાથે સાથે લખ્યું કીટકો સામે પ્રતિકારક હોય, એની સાથે સાથે એની અંદર પોષણ પણ સૌથી બેસ્ટ, સૌથી વધારે પ્રમાણમાં મળતું હોય. આ બધી વસ્તુ થતી હોય તો જ એ પાક એ સૌથી બેસ્ટ રીતે ઉગાડીને આપણે એટલી બધી વધતી પોપ્યુલેશન સામે ટકી શકશું. કેમ? કે આજે જમીનનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે, ખેતીનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે અને ઓછા ખેતરની અંદર એટલે કે ઓછી જમીનની અંદર પણ આપણે ઉત્પાદન કેવું લેવાનું છે? એટલું બધું વધારે લેવાનું છે કે આપણે આ ડિમાન્ડને પૂરી કરી શકીએ. મારી વાત ક્લિયર થાય? એનો મતલબ કે આ સંવર્ધિત પાકોની અંદર વિટામિનનું પ્રમાણ, એમના ખનિજ દ્રવ્યોનું પ્રમાણ, એમના પ્રોટીનનું પ્રમાણ અને પ્લસ એનું ઉત્પાદન આપણે કેવું કરવાનું છે? વધારવાનું છે. હવે એ માટે શું? તો કે આપણે એવા કંઈક પ્રયોગો કરીએ કે જેની અંદર પ્રોટીનનું પ્રમાણ અને ગુણવત્તા એ સંવર્ધિત પાકની અંદર જળવાયેલી રહે. એટલે કે વર્ષોથી જે ટ્રેડિશનલ પાકો ઉગાડવામાં આવે છે એના કરતાં ઉત્પાદન વધારે, વર્ષોથી જે પાક ઉગાડવામાં આવે છે એના કરતાં પોષણ મૂલ્ય વધારે, કીટક સામે પ્રતિકારકતા વધારે, રોગ સામે પ્રતિકારકતા વધારે, પર્યાવરણીય તાણ સામે પ્રતિકારકતા વધારે, તેમ છતાં એનું પ્રોટીન પ્રમાણ, એની ગુણવત્તા જળવાઈ રહે, એનું તેલ પ્રમાણ અને એની ગુણવત્તા જળવાઈ રહે, એની અંદર વિટામિનનું પ્રમાણ જળવાઈ રહે અને વધારે પ્રમાણમાં એમાં લઘુ પોષક, બધું નથી હો ભાઈ, શું છે? લઘુ પોષક તત્વ અને ખનિજનું પ્રમાણ પણ સૌથી બેસ્ટ રીતે જળવાઈ રહે અને ઓછા પ્રમાણમાં રહેલી જગ્યામાં પણ એ વધારે પ્રમાણમાં મબલખ પાક આપે. આપણા માટે ઇન્ટેન્શન આ છે. હવે એ માટે વર્ષ 2000ની અંદર આપણે એક મકાઈની વિકસાવી. સાંભળજો ધ્યાનથી. આપણે આવા તો ઘણા બધા પાક, અહીંયા ખાલી 2 થી 3 ઉદાહરણ આપણી NCERT સમજાવે છે કે ભાઈ વર્ષ 2000ની અંદર આપણે એક શું ઉગાડી? મકાઈ ઉગાડી, જે વર્ષો પહેલા ઉગતી નોર્મલ મકાઈની સાપેક્ષે કેવી હતી? તો કે વર્ષો પહેલા જે નોર્મલ મકાઈ ઉગતી એની સાપેક્ષે જે આપણે આ વિકસિત મકાઈ ઉગાડી છે એ મકાઈની અંદર ચોક્કસ પ્રકારના એમિનો એસિડ, નંબર 1 લાઇસિન. શું નામ છે? નંબર 1 લાઇસિન. આપણે આને વ્યવસ્થિત સાફ કરી દઈએ અને હું તમને ઉપર જ લખી દઉં. કોણ છે આ? તો કે લાઇસિન. મિત્રો કોણ છે? લાઇસિન. અહીંયા પણ લખું છું, તમને યાદ રહે. અને ટ્રિપ્ટોફેન. લાઇસિન અને ટ્રિપ્ટોફેન જેવા એમિનો એસિડનું પ્રમાણ 2 ગણું વધારે મળ્યું. એટલે કે એવી વિકસિત મકાઈ આપણે બનાવી કે જેની અંદર નોર્મલ મકાઈ કરતાં વિકસિત મકાઈમાં લાઇસિન અને ટ્રિપ્ટોફેન જેવા એમિનો એસિડનું પ્રમાણ કેવું થયું? 2 ગણું વધારે મળ્યું. એવી જ રીતે આપણે અહીંયા એક નવી
જાત બનાવી. કોની નવી જાત બનાવી? તો કે ઘઉંની નવી જાત બનાવી, જેનું નામ છે એટલાસ 66. કોની જાત છે? તો કે ઘઉંની નવી જાત છે એટલાસ 66, જેની અંદર ઉચ્ચ પ્રોટીન મૂલ્ય ધરાવતી આપણે ઘઉંની જાત બનાવી. રાઈટ. તો સુધારેલી જાત મેળવવા માટે આપણે હવે આ એટલાસ 66નો દાતા તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. સર, આ લાઈન ખબર ન પડી, આ શું કહેવા માંગે છે હું તમને સમજાવું. એટલાસ 66 જે છે એને આપણે ડેવલપ કરી લીધી. એનો મતલબ એટલાસ 66 જે છે ઘઉંની બહુ બેસ્ટ જાત છે. સાંભળજો ધ્યાનથી. પરંતુ આ ઘઉંની જે બેસ્ટ જાત છે એને હવે આપણે પસંદ કરેલા કોના સ્વરૂપે લઈ શકીએ? પિતૃ સ્વરૂપે લઈ શકીએ. અને એના દ્વારા આપણે અહીંયા કોઈ એક્સ ધારો કે કીટક પ્રતિરોધક કે રોગકારક પ્રતિરોધક તરીકે લઈએ અને એમની વચ્ચે આપણે પરસંકરણ કરીને નવી સંકર જાત પણ આપણે ડેવલપ કરીએ છીએ. ક્લિયર? એના માટે આપણે દાતા તરીકે લઈ શકીએ છીએ. અને 5 ગણું વધારે આપણે આયરન એટલે ખબર ને તમને? આયરન એટલે શું? લોખંડ. પણ આપણે લોખંડ આપણે ત્યાં બેન્ચીસ પર બેઠા છીએ, એ લોખંડ ના ખાઈ શકીએ. કયા સ્વરૂપમાં છે? અકાર્બનિક સ્વરૂપ. આપણે કાર્બનિક સ્વરૂપનું ખાવું પડે. એટલે કે આપણે સમજી લો કેળ ખાઈએ છીએ, કેળા ખાઈએ છીએ, તેમાંથી કેલ્શિયમનું પ્રમાણ વધે છે. કાચા શાકભાજી ખાઈએ છીએ તો એમાંથી શું કહે કે લોખંડનું પ્રમાણ એટલે કે આયરન આપણને એમાંથી મળે છે. તો આપણે એવા રાઈસ બનાવ્યા છે કે જેની અંદર આયરનનું પ્રમાણ કેવું હોય? 5 ગણું વધારે. અને આને કહેવાય છે આયરન ફોર્ટિફાઈડ રાઈસ. રાઈટ. આમ બીજા શબ્દને કાઢી નાખજો, આયરન ફોર્ટિફાઈડ રાઈસ, અથવા તો એને આપણે કહીએ છીએ રાઈસ કે જેની અંદર આયરનનું પ્રમાણ રાઈટ કેટલા ગણું હોય? 5 ગણું વધારે હોય. એવા રાઈસને આપણે ડેવલપ કર્યા છે. એટલે તમે જુઓ, ક્યાંક ને ક્યાંક તમને સમજાશે કે આપણે નોર્મલ જે વનસ્પતિની ખેતી કરતા હતા, નોર્મલ ખેતી, એના કરતાં અહીંયા આપણે એવા સંવર્ધિત પાકો બનાવવા તરફ પ્રયાસ કરી રહ્યા છીએ કે જે સંવર્ધિત પાકોની અંદર પોષણ મૂલ્ય પણ જળવાઈ રહે અને પોષણ મૂલ્યની સાથે એ પ્રતિકારકતા પણ હોય અને એની સાથે સાથે એનું ઉત્પાદન પણ કેવું હોય? ધી બેસ્ટ હોય. તો આપણે આના ઉપર કામ કરી રહ્યા છીએ. ક્લિયર બાળકો? જો મેં તમને જે વાત કરી હતી એ જ વાતને અહીંયા ફરીથી ઇંગ્લિશમાં લખી છે કે મેઝના આપણે હાઇબ્રિડ બનાવ્યા, એટલે કે ઘઉંની એવી હાઇબ્રિડ બનાવી કે જેની અંદર અમાઉન્ટ કેટલું 2x ગણું વધી ગયું. કોનું? લાઇસિન અને ટ્રિપ્ટોફાનનું. રાઈટ. બીજું વીટની એક જાતિ એટલે કે ઘઉંની એક જાતિ બનાવી જેનું નામ છે એટલાસ 66 કે જેની અંદર પ્રોટીન કન્ટેન્ટ કેવું હતું? ખૂબ વધારે હતું. પછી આપણે રાઈસની ફોર્ટિફાઈડ રાઈસ બનાવ્યા એટલે કે આયરન ફોર્ટિફાઈડ રાઈસ. આ શબ્દ ઇંગ્લિશમાં ફરીથી હું એટલા માટે જ સમજાવું છું કે તમને ખબર પડે કે જો ઇંગ્લિશ શબ્દ ત્યાં લખી દીધો હોય તો આપણે મિસ્ટેક ના થાય. ક્લિયર? નીટની અંદર ઘણીવાર ગુજરાતીનું ઇંગ્લિશ કરેલું પણ હોય. આયરન ફોર્ટિફાઈડ રાઈસની જે વેરાયટી છે એની અંદર 5 ગણું કોણ આવે છે? આયરન આવે છે. તમને કદાચ ખબર ના હોય તો હું તમને એક્સ્ટ્રા માહિતી આપી દઉં. સ્ત્રીઓને અને પુરુષોને અમુક ઉંમર પછી લોહીની ટકાવારી ઘટતી હોય અને એ સમયે મુખ્ય પરિબળ કોણ છે? આયરન. અને એટલા માટે તમે તમારા ડૉક્ટર પાસે જાઓ એટલે ડૉક્ટર તમને સીધી એક સલાહ આપશે, કાચા શાકભાજી અથવા તો શાકનું પ્રમાણ વધારવું. રાઈટ. મેગી ખાશો તમે, સમજી લો કે મેકડીમાં જાશો અથવા તો તમે મસ્ત મજાના બર્ગરિયા ખાતા હશો, પીઝા ખાતા હશો, તો એમાંથી તમને આયરન મળવાનું નથી. કાચા શાકભાજી જેટલું ખાશો એટલું વધારે, ઘરનું ખાશો એટલું વધારે તમને પોષણ મૂલ્યવાળું મળશે. રાઈટ. આપણી આયુર્વેદિકમાં એવું લખેલું છે કે હિતેચ્છુના હાથનું ભોજન ખવાય. કંઈ ખબર પડી? ન પડી? ફરીથી બોલ. આપણી આયુર્વેદ એવું કહે છે કે હિતેચ્છુના હાથે બનેલું ભોજન ખવાય. કેમ કે એ આપણું હિત ઈચ્છે છે, આપણું સારું ઈચ્છે છે. એ ખોરાકની અંદર કદાચ સ્વાદ ઓછો આવશે પણ એનાથી તમે ક્યારેય બીમાર નહીં પડો. રાઈટ. તમારી શેરી નાકે અથવા તો તમારા ભાગોળે પેલો દાબેલીવાળો હોય, પફવાળો હોય, પીઝાવાળો હોય, આલુપુરીવાળો હોય, ખાવસાવાળો હોય, આપણા સગા થતા નથી. રાઈટ. તો એમના માટે પોષણ મૂલ્ય તમને આપે છે કે નહીં એ વાત તો સાઈડમાં રહે. એમના માટે જે ખોરાક છે એ એમનો બિઝનેસ છે. હા, બધાની વાત નથી રહ્યો, ઘણા લોકો સારું પણ આપતા હોય છે પણ એ માં તો નથી જ. તમને સમજાય છે મારી વાત? ખ્યાલ આવે છે? હા કે ના? શું આ વસ્તુ છે? આપણે હિતેચ્છુના હાથનું કહે. તમને પાછું એમ થતું હોય સર તમે આ વિડીયોમાં ઊભા બોલો છો, તમે બહારનું ખાવ છો કે નહીં? ક્યારેક ખાઈએ છીએ, નથી ખાતા એવું નથી, પરંતુ રેર કેસમાં એટલે કે કદાચ 2-1 મહિનામાં એકાદી વાર એવી સિચ્યુએશન હોય કે બહારનું હોય. પણ તેમ છતાં મેં તમને કીધું એમ એકદમથી ખુલ્લું હોય, એકદમથી હાઇજીન ન જાળવતા હોય એવી જગ્યાએ આપણે ન ખાવું જોઈએ. કેમ કે બીમારી તમને ખબર જ છે આપણી આજુબાજુમાં જ રહે છે. રાઈટ. એક વખત નબળું કંઈ ખવાઈ ગયું તો પેટની 1-2 ને 3 થઈ જશે. કેમ કે આ શરીર બોસ આપણું છે, આપણા શરીર હારે નો કોમ્પ્રોમાઇઝ. ચાલો આગળ વધીએ છીએ. તમને વધારાની એક વાત કરી દો. IARI ક્વેશ્ચન પૂછાય, યાદ રાખજો. ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. રાઈટ. ક્યાં આવ્યું છે? ન્યૂ દિલ્હીમાં. ચાલો મિત્રો, તો ક્લિયર?
IARI ક્યાં આવેલી છે? ન્યૂ દિલ્હીમાં. હવે હું તમને આમના દ્વારા જે નવી વનસ્પતિઓ ડેવલપ કરવામાં આવી છે એના વિશે હું વાત સમજાવું છું. નંબર 1, વિટામિન A એનરીચ કોણ છે? તો કે કેરોટ. કેરોટ એટલે તમને બધાને ખબર છે ગાજર. સ્પિનેચ, આ ઇંગ્લિશ નામ પણ યાદ રાખજો. સ્પિનેચ એટલે કોણ છે? પાલક. અને પમ્પકિન. પમ્પકિનને શું કહેવામાં આવે છે? કોળું કહેવાય. ક્લિયર? પછી તમને એમ પૂછે વિટામિન સી થી ભરપૂર IARI દ્વારા કોણ ડેવલપ કરવામાં આવ્યું હતું? તો કે વિટામિન સી થી ભરપૂર બીટર ગ્રાઉન્ડ. બીટર ગ્રાઉન્ડ એટલે કડવું કોણ હોય? તો કે કારેલું. ક્લિયર? ભાઠાઉ અથવા તો ભાઠુઆ, તો એની અંદર કોણ આવશે? ચીલની ભાજી. આ યાદ રાખજો, ચીલની ભાજી. મસ્ટર્ડ એટલે રાઈ કહેવાય. અને ટમેટો એટલે તો ટમેટા, લાલ લાલ ટમેટો. નદીએ નવા. હાલો અહીંયા ધ્યાન આપો. આયરન અને કેલ્શિયમ એનરીચ કોણ છે? ફરીથી સ્પિનેચ એટલે કોણ? તો કે પાલક. બઠુઆ એટલે કોણ? તો કે ચીલની ભાજી. ક્લિયર? અને પ્રોટીનથી ભરપૂર કોણ છે? તો કે બીન્સ અથવા તો બ્રોડ. એટલે તમને બધાને ખબર જ હશે, શિંબ કુળની જે વનસ્પતિ હોય એના માટે આપણે બીન્સ બોલતા હોય, એટલે કઠોળ વર્ગની વનસ્પતિ, તો એના માટે બોલીએ છીએ. બીજું અહીંયા લખ્યું છે લબલબ. આ એક કામ તમને સોંપું છું. લબલબ જે છે એને તમારે ચોપડીમાં જોવાનું. શું કામ આપું છું? કેમ કે કારણ છે આ લબલબ તો મેં કહી દઉં, બક નહીં, કોણ? લબલબ. તો એ લબલબ જે છે એ ચોપડીમાં તમે ગોતશો એટલે તમને એનું કોણ મળી જશે? ગુજરાતી નામ મળી જશે. તો એનાથી તમને યાદ રહે એટલા માટે, રાઈટ? ફ્રેન્ચ પીસ, રાઈટ? અને ગાર્ડન પીસ. તો આ જે ગાર્ડન પીસ છે એના માટે આપણે બોલીએ છીએ વટાણા. શું બોલીએ છીએ બાળકો? વટાણા. ઓકે, હવે આપણે વાત કોની કરીએ છીએ? તો કે ફ્રેન્ચ પીઝની. ફ્રેન્ચ પીઝ એટલે કોણ? તો તમારે યાદ રાખવાનું છે ફણસી. ક્લિયર? આનું નામ ગોતો, આનું ગોતજો. વ ઉપરથી આનું નામ ચાલુ થાય છે. ઠીક છે મિત્રો? ઓકે, ડન. આગળ વધીએ છીએ આપણે ફટાફટ. હવે મારે વાત તમને સમજાવી છે SCPની. SCP એટલે કોણ? તો કે સિંગલ સેલ પ્રોટીન. કોની વાત સમજવી છે બાળકો? SCP એટલે કે સિંગલ સેલ પ્રોટીન. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સિંગલ સેલ પ્રોટીન? તમને બધાને જ ખબર છે, આપણે શાકભાજી ખાઈએ અથવા તો સમજી લ્યો આપણે ધાન્ય ખાઈએ, તો આ બધામાંથી જ આપણને ચોક્કસ પ્રકારે આ 3 જ વસ્તુ એટલે કે કાર્બોદિત હોય, પ્રોટીન હોય અને લિપિડ હોય એ મળે. એ આપણા શરીરમાં જાય, એનું શું થઈ જાય? પાચન થઈ જાય, એમાંથી દ્રવ્ય મળે એટલે કે પોષક દ્રવ્ય મળે, એમાંથી આપણું શરીર શ્વસન કરે એટલે ATP પેદા કરે, ઉર્જા મળે, જેનાથી આપણા શરીરમાં શું થાય છે મિત્રો? કાર્ય થાય. આખી સ્ટોરી એટલી જ છે, હા કે ના? પણ જો હું આ શાકભાજીની જગ્યાએ અહીંયા હું તમને એક ચોક્કસ પ્રકારની દવા આપી દઉં, રાઈટ? દવા આપી દઉં અને એ જ દવાથી તમને આ બધું મળતું હોય, તો આખા ખોરાકને, શાકભાજીને, ધાન્યને કોણે રિપ્લેસ કરી લીધું? દવા. હવે તમને એમ થશે સાહેબ દવા તે આમાંથી જ બને છે ને? હા, દવા પણ આપણને રો મટીરિયલ સ્વરૂપે એમાંથી જ મળે છે, પણ અહીંયા એના સિવાયનો એક બીજો ઉપયોગ લખ્યો છે. કોનો? સિંગલ સેલ. એટલે એવા કોષો કે જે પોતાના શરીરમાંથી ચોક્કસ પ્રકારના દ્રવ્યને રિલીઝ કરે છે અને એ દ્રવ્ય કાર્બોદિત, પ્રોટીન અને લિપિડના સ્વરૂપમાં આપણા શરીરની અંદર ઉણપ સારે છે. એટલે કે સમજી લો કે આપણે ડેલી બેઝ પર ખોરાક તો ખાઈએ છીએ, પણ એ ખોરાકની અંદર અમુક ચોક્કસ પ્રકારના પ્રોટીન ઘટકો ન મળતા હોય તો એ પ્રોટીન ઘટકને આપણે એક્સ્ટ્રા સપ્લિમેન્ટ્સ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. સરા કંઈ ખબર ન પડી, તમારા ઘરની અંદર અથવા તો તમારા પરિવારની અંદર કોઈક એવા વ્યક્તિ હશે, કોઈ એવા વડીલ હશે કે જે પ્રોટીન પાવડર પીતા હોય, હા કે ના? તો પ્રોટીન પાવડર શું છે? તો એ સપ્લિમેન્ટ્સ છે. તમે કદાચ કોઈ બોડી બિલ્ડરને જોયા હોય તો એ પણ પ્રોટીન પાવડર પીતા હોય, તો એ શું છે? સપ્લિમેન્ટ છે. ડેઇલી બેઝ પર જે ખોરાક ખાઈએ છીએ એની અંદરથી અમુક પોષક તત્વો ઘટતા હોય, તો એ ઘટતા તત્વોની માટે સપ્લિમેન્ટ સ્વરૂપે આપણે શું બનાવીએ છીએ? પ્રોટીન બનાવીએ છીએ. કોના દ્વારા બનાવે છે? એક કોષજન્ય પ્રોટીન. એટલે કોઈ ચોક્કસ પ્રકારના એક કોષ જે પોતાનામાંથી ચોક્કસ પ્રકારના પ્રોટીન બનાવે, એન્ડ ધેટ્સ ધ બિઝનેસ, કે એના દ્વારા આપણે બહુ મોટી માત્રામાં પ્રોટીનને પેદા કરી શકીએ, પ્રોટીનની ટેબ્લેટ્સ બનાવી શકીએ, પાવડર બનાવી શકીએ, લોકો સુધી પહોંચાડી શકીએ અને લોકોને એમની અંદર શરીરમાં ઘટતા દ્રવ્યોને લઈ શકે. ઉદાહરણ તરીકે કદાચ તમે રિવાઇટલ નામ સાંભળ્યું હશે, એડવર્ટાઇઝ આવતી હોય છે, તો એ પણ એક પ્રકારનું સપ્લિમેન્ટ છે કે ભાઈ ભાગદોડ ભરી જીવન છે અને એકદમથી તમે એવી મેટ્રો સિટીમાં રહો છો, પરિવારથી અલગ રહો છો, ખોરાક તો ખાવ છો પણ એમાંથી જરૂરી પોષક દ્રવ્ય મળે છે કે નથી મળતા, વી ડોન્ટ નો, તો એ સમયે તમે એનો ઉપયોગ કરી શકો. તો અહીંયા આપણે કોની વાત કરીએ છીએ? એક ચોક્કસ પ્રકારના પ્રોટીન, રાઈટ? કે જેમાંથી આપણને આપણી ગરજ એટલે કે આપણે જે જરૂરી દ્રવ્ય છે એ મળી જાય.
છે. ઉદાહરણ તરીકે એક બેઝિક એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ 1 કિલો માંસ ખાઓ. માંસ શું કામ ખાવામાં આવે? પ્રોટીન પદાર્થ વધારે મળે એટલા માટે. પણ એ 1 કિલો માંસ માટે તે ક્યાંક ને ક્યાંક શાકભાજી કેટલું જાય છે? તો કે 3 થી 10 કિલો અનાજ આપણે એ વ્યક્તિને એટલે કે જેનું માંસ ખાઈએ છીએ એને ખવડાવવું પડે, ત્યારે આપણને 1 કિલો માંસ મળે છે, રાઈટ? હવે એવી જ રીતે વધારો 25% કરતાં વધારે માનવ વસ્તીને આજે પોષણક્ષમ આહાર નથી મળી રહ્યો, જેના કારણે એ ભૂખમરા અને કુપોષણનો શિકાર છે. વિચારો 125 જણા એવા છે જેને જેવો તેવો ખોરાક મળે છે, પરંતુ એવો ખોરાક નથી મળતો કે જે એના બોડી માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે ભૂખમરા અને કુપોષણનો શિકાર બને છે. હા, તમારામાંથી ઘણા વ્યક્તિઓ એવા હોય કે જે ચોક્કસ પ્રકારનો ખોરાક ના ખાતો હોય, દૂધ પીતા જ ન હોય, ન જ ગમતો હોય, તો એના કારણે પણ શરીરની વીકનેસ હોય, શરીરમાં કુપોષણ આવી શકે. એટલે ભાઈ જે ઓરિજિનલ આપણને ખોરાક મળે છે ખાવો જોઈએ, કેમ કે આપણી ગુજરાતી થાળી એકદમ સમતોલ આહાર છે, તો એ સમતોલ આહાર મુકાય નહીં. એટલે હું પાછો પીઝા ને ખમણ ઢોકળાની વાત નથી કરતો, આપણી આખી ગુજરાતી થાળી એટલે એની અંદર A થી લઈને Z સુધી બધી આઈટમ આવી ગઈ, રાઈટ? અને આપણે ત્યાં તો ખૂબ સમતોલ આહારનું મહત્વ છે. બસ, તો આપણે સમતોલ આહાર ખાવો જોઈએ, શરીર એકદમ વ્યવસ્થિત સુસ્વસ્થ રાખવું જોઈએ, રાઈટ? તો મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ આટલી બધી માનવ વસ્તી ભૂખમરા અને કુપોષણની સામે આપણે શું રસ્તો કરી શકીએ? તો આપણે આવા સપ્લિમેન્ટ્સ બનાવી શકીએ. એટલે કે પ્રોટીનનો વૈકલ્પિક સ્ત્રોત માત્ર શાકભાજી અને ધાન્ય નથી, આપણે પ્રોટીન માટેનો એક નવો વૈકલ્પિક સ્ત્રોતને ગોતી કાઢ્યો છે, એટલે કે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે સૂક્ષ્મજીવો. આ સૂક્ષ્મજીવો છે એ ચોક્કસ પ્રકારના દ્રવ્ય ઉપર નભશે અને પોતાનામાંથી શું કાઢશે? પ્રોટીન કાઢશે. એ પ્રોટીનને આપણે અલગીકૃત કરીએ, એને પેકેટિંગ કરીએ, એટલે કે પેકેજિંગ કરીએ અને માર્કેટની અંદર શું કરી શકીએ છીએ? આપણે વેચી શકીએ છીએ. આનું સૌથી મોટું એક્ઝામ્પલ છે નીલહરિત લીલ. કઈ નીલહરિત લીલ? તો તમને બધાને ખબર છે, નીલહરિત લીલ એટલે ચોક્કસ પ્રકારના કોણ થઈ જાય? બેક્ટેરિયા. આના સિવાય એક બીજું એક્ઝામ્પલ છે સ્પાઇરુલિના. ખ્યાલ છે કે નહીં? તો સ્પાઇરુલિના, રાઈટ? તો સ્પાઇરુલિના જે છે એ બટાકાના પ્રોસેસિંગ પ્લાન્ટની અંદર ઘાસની સળીઓ, મોલાસીસ. મોલાસીસ પણ તમને બધાને ખબર છે. કોણ છે આ મોલાસીસ? એટલે શું? હાલો કયો તો. આપણને ખબર છે કે ભાઈ શુગર ફેક્ટરીની અંદર એકવાર બધો જ રસ શેરડીમાંથી નીકળી જાય પછી વધતો કચરો, તો મોલાસીસ, રાઈટ? અને એવી જ રીતે પ્રાણીજ ખાતર. તો આ બધાની ઉપર આ એક કોષી સજીવો બેક્ટેરિયા અને સ્પાઇરુલિના. બેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ, BGA અને આ સ્પાઇરુલિના એ આના ઉપર જીવી શકે છે, રાઈટ? અને એ જીવીને પોતે આનો ઉપયોગ કરીને આ કચરાને તો સાફ કરશે જ કરશે અને પોતે પોતાનામાંથી ચોક્કસ દ્રવ્યને બનાવે છે, રાઈટ? ખ્યાલ આવે છે? બટાકા પ્રોસેસિસ પ્લાન્ટ, એમાં જે સ્ટાર્ચ હોય એના ઉપર આ જીવી શકે. સ્પાઇરુલિના મેં તમને લખ્યું એમ ઘાસની સ્ટ્રો કળીઓ, મોલાસીસ છે એના ઉપર આરામથી જીવશે અને પોતામાંથી ચોક્કસ પ્રકારનું દ્રવ્ય એ પેદાશ સ્વરૂપે બનાવશે અને એનો ઉપયોગ કરીને આપણે એની એક ફાઇન પ્રોડક્ટ બનાવશું, જે તમને અહીંયા દેખાય છે. દેખાય છે મિત્રો? તો જો આની અંદર આપણે બીજું કંઈ નથી પણ સ્પાઇરુલિનામાંથી આપણે બનાવેલી ટેબ્લેટ છે, પ્યોર ઓર્ગેનિક સુપરફૂડ. શું લખ્યું છે અહીંયા? પ્યોર ઓર્ગેનિક સુપરફૂડ. બીજું શું લખે છે? ઇટ ઇમ્યુનિટી પ્રમોટ્સ ધ ઇમ્યુનિટી બૂસ્ટ એન્ડ એનર્જી તમને પ્રોવાઈડ કરશે, સપોર્ટ હાર્ટ્સ એન્ડ બ્રેન હેલ્થ, હાઈ એન્ટીટોક્સિડન્ટ ફોર હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ, હાઈ ઇન પ્રોટીન, B12 એન્ડ આયરન એન્ડ ફાઇટો ન્યુટ્રિશન્સ. તો તમે જો બધી જ વસ્તુનું એક પ્રકારનું સપ્લિમેન્ટ, પ્રોટીનનો સ્ત્રોત શાકભાજી અને ધાન્ય સિવાયનો પ્રોટીનનો સ્ત્રોત આપણને મળે. હવે આટલું કામ થવાથી શું થશે? તમને બધાને ખબર છે. આ બધું જે છે એવી જ રીતે ગટરનું પાણી છે એના ઉપર આપણે સ્પાઇરુલિનાને ઉછેરી શકીએ. એનો મતલબ કે આ બધા કચરાને તો એ સાફ કરશે, ગંદકી મટશે અને એની સાથે સાથે આપણને પ્રોટીન મળશે અને એ પ્રોટીનનો ઉપયોગ આપણે કરી શકશું. ક્લિયર થાય? તમને સમજાય? સો ધીસ ઇઝ ધી કોન્સેપ્ટ ઓફ SCP, સિંગલ સેલ પ્રોટીન કોન્સેપ્ટ, રાઈટ? એક્ઝામ્પલના સ્વરૂપમાં તમારે સ્પાઇરુલિનાને યાદ રાખવાનું છે. ક્લિયર? ઓકે, આગળ વધીએ છીએ મિત્રો. નેક્સ્ટ પોઈન્ટની અંદર આપણે વાત કરવી છે ખોરાક. ઉદાહરણ તરીકે પ્રોટીન, ખનિજ દ્રવ્ય, મેદ, કાર્બોદિત, વિટામિનથી ભરપૂર, રાઈટ? અને એ પર્યાવરણના પ્રદૂષણને પણ શું કરે છે? અટકાવે છે. એટલે કે આ જે ખોરાક બન્યો સ્પાઇરુલિનાથી એ આ બધા જ દ્રવ્યથી ભરપૂર હોય અને એના કારણે મેં તમને કીધું એમ ગટરના પાણીમાં પણ ઉછળી શકે, રાઈટ? કેમ કે એમાં પણ કાર્બનિક દ્રવ્ય છે, તો એને દૂર કરશે. એના કારણે પર્યાવરણના પ્રદૂષણને પણ એ ઘટાડે છે, રાઈટ? અહીંયા એક બીજું એક્ઝામ્પલ લખ્યું છે મિથાઇલોફિલિસ મિથાઇલોટ્રોક્સ નામના બેક્ટેરિયા, જે આવી રીતે કેટલા ટન પ્રોટીનને પેદા કરે? 25 ટન પ્રોટીનને પેદા કરી શકે છે. ક્લિયર? મેં તમને અહીંયા જે કીધી, આ જુઓ તમે, સ્પાઇરુલિનામાંથી બનાવેલી ફૂડ સપ્લિમેન્ટની ગોળીઓ અથવા તો એનો ફાઇન પાવડર છે. ચાલો ક્લિયર અહીંયા સુધી? બોલતા જાવ હા કે ના?
હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ છીએ, જેનું નામ છે પેશી સંવર્ધન એટલે કે ટિશ્યુ કલ્ચર. મિત્રો, વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ટિશ્યુ કલ્ચર યાદ રાખવાનું છે. ટિશ્યુ કલ્ચર એટલે શું? તો કે વનસ્પતિને લેબની અંદર આપણે ઉગાડીએ. હે સર, વનસ્પતિને લેબમાં સૂર્યપ્રકાશ ન જોઈએ. પણ તમને કદાચ ન ખબર હોય, ધોરણ 10 ની અંદર તમે પ્રિઝમ વાળો એક એક્સપેરિમેન્ટ ભણી ગયા. એક વ્હાઇટ લાઇટ આવે તો એમાંથી દ્રશ્ય પ્રકાશ બને, જાની વાલી પીનારા, બસ એ જ તરંગ લંબાઈ 400 થી 700 નેનોમીટર વનસ્પતિને જો સૂર્યપ્રકાશની જગ્યાએ હું મારે ત્યાં ઘરની ટ્યુબલાઇટમાંથી આપી દઉં તો પ્રકાશ સંશ્લેષણ એના પર પણ કરે. લેબની અંદર જ્યાં ટિશ્યુ કલ્ચરિંગ ચાલતું હોય એ લેબની અંદર પણ આપણે આ જ પ્રકાશ આપીએ છીએ, એની અંદર એ ગ્રો કરે. હા, લેબમાં આપણે મોટા ઝાડવા બનાવવા નથી. વી આર એક્સપેરિમેન્ટિંગ ઓન ધીસ. તો વનસ્પતિના કોઈ પણ ભાગને આપણે ત્યાં લાવીએ, પોષક દ્રવ્યના માધ્યમમાં મૂકીએ અને એનો શું થાય છે, ત્યાં ગ્રોથ થાય છે. અહીંયા ઘણા બધા અંતઃસ્ત્રાવોની ઇફેક્ટ પણ આપીએ છીએ, પણ મેઇન એનો ઉપયોગ આપણે સ્ટડી માટે, પાક સુધારણા માટે પણ કરતા હોઈએ છીએ. એટલા માટે લખ્યું છે નિવેશ્ય. નિવેશ્યનો મતલબ શું થાય? તો કે એક્સપ્લાન્ટમાંથી એક સંપૂર્ણ છોડ વિકસાવી શકાય. એક્સપ્લાન્ટ એટલે શું? રાધર એનો મૂળનો કોષ પણ હોઈ શકે. રાધર, લેટ મી ચેન્જ ધી પેન. એનો મૂળનો કોષ પણ હોઈ શકે, એના પ્રકાંડ કે પર્ણનો પણ કોષ હોઈ શકે. પ્રકાંડ કે પર્ણનો પણ કોષ હોઈ શકે, અથવા તો વર્ધનશીલ પેશીનો કોષ પણ હોઈ શકે. એટલે એક કોષમાંથી સંપૂર્ણ છોડ વિકસાવી શકાય છે. ક્લિયર થાય? હા કે ના? સમજાય? બીજું, જંતુ મુક્ત પરિસ્થિતિમાં ટેસ્ટ ટ્યુબમાં આમને સંવર્ધિત કરવામાં આવે છે. અને વંધ્ય પરિસ્થિતિની અહીંયા જરૂર પડે. કેમ વંધ્ય પરિસ્થિતિ? કેમ કે મારે એ પાકને પોષક દ્રવ્યના માધ્યમમાં ઉછેરવો છે. જો પોષક દ્રવ્યના માધ્યમમાં હું લેબની અંદર વંધ્ય પરિસ્થિતિ નહીં રાખું, કોઈ બેક્ટેરિયા આવી જશે તો મારો એક્સપેરિમેન્ટ ખતમ થઈ જશે. કેમ? બેક્ટેરિયા જ પોષક દ્રવ્ય લઈ લેશે અને મેં જે નિવેશ્ય મૂક્યું છે, મેં જે કોષ મૂક્યો છે, એને જે ઇન્ફેક્ટેડ કરી દેશે, તો ઓરિજિનલ રિઝલ્ટ જે આવવું જોઈએ એ આવી શકશે નહીં. ખ્યાલ આવે છે તમને? એટલે મારે વંધ્ય પરિસ્થિતિ જાળવવી જરૂરી છે, રાઈટ? એટલે નિવેશ્યમાંથી એક સંપૂર્ણ છોડ વિકસાવી શકાય. જંતુમુક્ત પરિસ્થિતિમાં ટેસ્ટ ટ્યુબની અંદર પણ આપણે એને સંવર્ધિત કરી શકીએ છીએ. હવે એક નાનકડા અમથા કોષમાંથી સંપૂર્ણ છોડ વિકસાવવાનું કારણ એની સંપૂર્ણ ક્ષમતા છે, જેને આપણે બોલીએ ટોટીપોટેન્સી. હવે ટોટીપોટેન્સી એટલે શું? એક નાનકડા અમથા કોષમાંથી સંપૂર્ણ વનસ્પતિના છોડનું સર્જન કરવાની જે ક્ષમતા છે એને ટોટીપોટેન્સી કહે. તમે વિચારો, કેટલી સિમ્પલ વાત છે. એક કોષ જેમાંથી આખી વનસ્પતિ બને. સર પોસિબલ છે? યસ, પોસિબલ છે. વનસ્પતિની અંદર આ વાત થઈ શકે. ટિશ્યુ કલ્ચર દ્વારા મોટા પ્રમાણમાં વનસ્પતિની એક જ વનસ્પતિ મારી પાસે હોય, એનો એક કોષ હોય, તો એ કોષને હું વારંવાર પોષક દ્રવ્યના માધ્યમમાં વિભાજિત કરાવી શકું અને એના દ્વારા એક કોષની લાખ કોપી બનાવી શકું અને આખા ખેતરમાં હું એક જ પ્રકારની વનસ્પતિને ઉગાડી શકું અને મબલક પાક લઈ શકું. લ્યો, એન્ડ ધીસ ઇઝ પોસિબલ. ક્લિયર થાય? સમજાય છે તમને? એવા પ્રકારની વનસ્પતિઓ કે જેની અંદર બીજ નિર્માણ એકદમથી લો થઈ રહ્યું છે. ઉદાહરણ તરીકે કેળ. તો કેળની અંદર ટિશ્યુ કલ્ચર ઇઝ ધી ફાઇનલ આન્સર, કે આપણે આખા ખેતરમાં એક જ પ્રકારની કેળ ઉગાડીને આપણે ઘણું બધું પ્રોડક્શન લઈ શકીએ છીએ, રાઈટ? કેમ કે કેળ હોય ને એમાં જે સીડ હોય એ એબરફિશન્ટ હોય, એટલે એ સીડ જે છે એ ઉગી શકતા નથી. તમે જે કેળા લ્યો છો એમાં તમે જોજો, અથવા કેળાની વેફર ખાજો એમાં કાળા કાળા ટપકા હોય, એ એના સીડ છે જે આગળ વધી શકતા નથી. એટલે આપણે શું કરીએ ટિશ્યુ કલ્ચરમાં? એનો જમીનની પાસે જે પ્રકાંડનો ભાગ હોય ને એને કાઢીએ, એને સાફ કરીએ, એને કાપીએ અને એના એકદમ નાના નાના ટુકડા કરીને, ટુકડા એટલે કોણ થઈ ગયું? નિવેશ્ય થઈ ગયું. એ નિવેશ્યને ક્યાં મૂકીએ? પોષક દ્રવ્યની અંદર મૂકીએ, એટલે એમાંથી કોષોનું વિભાજન થશે અને એમાંથી એક નાનકડો અમથો ભાગ બને, એને અન્ય પોષક દ્રવ્યની અંદર ટ્રાન્સફર કરીએ, માઇક્રો પ્રોપોગેશન. એટલે એક કોષનું જે કેલસ બને અથવા તો કોષોનો અવિભેદિત સમૂહ બને, જેને કેલસ કહેવાય. એ કેલસ જે ગઠ્ઠો બન્યો હોય એને લઈએ, એના પાછા ટુકડા કરીએ, બીજા પોષક દ્રવ્યના માધ્યમમાં મૂકી, એમ કરતાં એકના બેના હજારો બનાવીએ અને ત્યાર પછી એને આપણે ધીરે ધીરે વનસ્પતિમાં ડેવલપ કરીએ અને પછી એ વનસ્પતિના નાના ભાગને આપણે જમીનની અંદર ખેતીમાં લઈ જઈ શકીએ છીએ. સો ધીસ ઇઝ ધી ટિશ્યુ કલ્ચર. ઓકે મિત્રો, પોષક માધ્યમમાં કાર્બનના સ્ત્રોત તરીકે કોને રાખવામાં આવે છે? તો આ એક ઇમ્પોર્ટન્ટ સવાલ થઈ ગયો. પોષક માધ્યમની અંદર કાર્બનના સ્ત્રોત તરીકે કોને મૂકવામાં આવે? તો સુક્રોઝ અને અકાર્બનિક ક્ષારને, સુક્રોઝ અને અકાર્બનિક ક્ષારને મૂકવામાં આવે છે. વિટામિન, એમિનો એસિડ તથા ઓક્સિન જે છે એને નાખવામાં આવે. કોને ઇન્ડ્યુસ કરવા માટે? કોને પ્રેરવા માટે? તો કે મૂળની વૃદ્ધિને પ્રેરવા માટે એની અંદર વિટામિન્સ, એમિનો એસિડ તથા ઓક્સિન નાખવામાં આવે. અને જો પ્રકાંડની વૃદ્ધિ પ્રેરવી હોય, પ્રકાંડની વૃદ્ધિ, તો એમાં કોને નાખવામાં આવે છે? સાયટોકાઇનિન નામના અંતઃસ્ત્રાવને પોષક દ્રવ્યના માધ્યમમાં નાખવામાં આવે, જેના કારણે શું થઈ જશે?
એમની અંદર તમને વૃદ્ધિ દેખાશે. હવે જો હું અહીંયાથી આને સાફ કરું, હાલો ફટફટ વહી ગયું. એટલે મેં તમને અહીંયા ટેસ્ટ ટ્યુબની અંદર ટિશ્યુ કલ્ચરિંગ દેખાડ્યું છે. જો ધ્યાનથી એક છોડને મેં અહીંયા ઉછેર્યો છે, દેખાય મૂળની વૃદ્ધિ અને પ્રકાંડની વૃદ્ધિ યાદ રાખજો. જો તમે અહીંયા ફોટો તમે જોશો એટલે તમને બેઝિક આઈડિયા આવશે. આ કોણ છે? પોષક દ્રવ્યયુક્ત માધ્યમ. અગારોઝની અંદર પોષક દ્રવ્ય નાખી દીધા છે, કાર્બનના સ્ત્રોત તરીકે સુક્રોઝ અને અકાર્બનિક ક્ષાર, અને વિટામિન્સ, એમિનો એસિડ તથા ઓક્સિન. જો ઓક્સિન નાખવામાં આવે તો અહીંયા મૂળની વૃદ્ધિ, અને સાઇટોકાઇનિન નાખવામાં આવે તો પ્રકાંડની વૃદ્ધિ થાય છે. જોવો છો તમે? હા કે ના? તમારે ત્યાં આજુબાજુમાં જો કોઈ આવી ટિશ્યુ કલ્ચર લેબ હોય ને તો સરને રિક્વેસ્ટ કરીને ત્યાં વિઝિટ કરી શકાય. તમને આના વિશે ખૂબ વધારે જાણવા મળશે. ચાલો, ક્લિયર મિત્રો? હા કે ના? ઓકે, આગળ વધીએ છીએ. હવે અહીંયા સૂક્ષ્મ પ્રસર્ધન એટલે શું અને સોમાક્લોન એટલે શું તો હું તમને સમજાવું છું. માઇક્રો પ્રપોગેશન અથવા તો સૂક્ષ્મ પ્રવર્ધન. પણ તમે અહીંયા ધ્યાનથી જુઓ તો આની અંદર એક મોટી બરણી છે, એમાં પ્લાન્ટ છે, અને આ નીચેનો ભાગ જે તમે જોશો ને, આ ભાગ છોકરાઓ દેખાય છે, એ ભાગની અંદર કોણ છે? મેં તમને કીધું એ પ્રમાણે પોષક દ્રવ્ય. અને એક મોટા ચેમ્બરમાં જ્યાં ઉપરથી કોણ આવતી હોય? લાઇટ આવતી હોય. કેમ કે એમને અહીંયા જીવન જીવવાનું છે, એટલે અહીંયા શું કરશે? એ પ્રકાશ સંશ્લેષણ. શું કરશે મિત્રો? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતું રહેશે. રાઈટ? ક્લિયર થાય? અને એને એ રીતે મૂકેલું હોય, એર ટાઈટ ના કરી હોય, કેમ કે એને O2 CO2 ની પણ આપલે કરવાની છે, એટલે એને એ રીતે મૂકેલું હોય જંતુ રહિત પરિસ્થિતિમાં. માઇક્રો પ્રપોગેશન એટલે શું તો હું તમને એની વાત સમજાવી દઉં. જો આપણે વ્હાઇટ પહેલા લઈ લઈએ. મેં અહીંયા એક કોષને લીધો હતો અને એને અહીંયા પ્રપોગેશન કર્યું, એટલે પોષક દ્રવ્યના માધ્યમમાં, અહીંયા લખું છું પોષક દ્રવ્યના માધ્યમમાં હું અહીંયા એક કોષને મૂકું છું. એટલે અહીંયા મેં એક કોષને મૂકી દીધો. ચાલો, ક્લિયર? હવે આ કોષ છે પોષક દ્રવ્યના માધ્યમમાંથી પોષણ મેળવીને 1 ના 2, 2 ના 4, 4 ના 8 થશે. એટલે કે આ કોષોનું પ્રમાણ વધતું જશે અને કોષોનો અવિભેદિત સમૂહ જે છે એને કહેવામાં આવે શું? કેલસ સંવર્ધન. હવે જે આ કેલસ બન્યું એટલે કે કોષોનો જે અવિભેદિત સમૂહ બન્યો એ બનશે ત્યાં સુધીમાં પોષક દ્રવ્ય ધીરે ધીરે ઘટતું જશે, ઓછું થતું જશે અને કોષોનું પ્રમાણ વધી જશે. હવે શું કરીશ? આ કેલસને હું અહીંયાથી લઈશ, કેલસના નાના નાના ટુકડા પાડીશ. દેખાય તમને? અને એ નાના નાના જે કેલસના ટુકડા છે એને હું અન્ય પેટ્રી પ્લેટ, પોષક દ્રવ્ય ધરાવતી પેટ્રી પ્લેટની અંદર ફરીથી ઉછેર માટે મોકલી દઈશ. તો એક જ વનસ્પતિના કોષમાંથી મેં બીજા 3 શું બનાવી નાખ્યા? કોષોનું સર્જન. એટલે 3 વનસ્પતિના ભાગ બનાવવા. આવી રીતે હું 10 ને 1000 પણ બનાવી શકું, જેને આપણે કહીએ છીએ સૂક્ષ્મ પ્રવર્ધન અથવા તો માઇક્રો પ્રપોગેશન. ખ્યાલ આવે છે? ત્યાર પછી મેં કીધું એ પ્રમાણે પ્રકાંડ અને મૂળની અનુરૂપ એની અંદર અંતઃસ્રાવો નાખવામાં આવશે અને ત્યાર પછી એમાંથી કોનું ડેવલપમેન્ટ કરવામાં આવે? વનસ્પતિનું ડેવલપમેન્ટ કરવામાં આવે. અને એકવાર વનસ્પતિ પ્રોપરલી મૂળ, પ્રકાંડ, પર્ણના સ્વરૂપમાં ઉગી જાય ત્યાર પછી એને ખેતરની અંદર લઈ જવામાં આવે. ક્લિયર અહીંયા સુધી? નાઉ ધ નેક્સ્ટ. બીજું લખ્યું છે સોમાક્લોનલ. સોમાક્લોનલ એટલે શું તો કે એના જે દૈહિક કોષો છે એમાંથી જ આપણે આખી વનસ્પતિને ડેવલપ કરીએ છીએ. ઉદાહરણ તરીકે ટમેટા, કેળા અને સફરજનની અંદર આ બહુ સક્સેસફુલી ટિશ્યુ કલ્ચરિંગ કરી શકાય છે. એટલે કે દૈહિક કોષો જ લેવાના, એમાંથી કેલસ બનાવવાનું, પછી તમે માઇક્રો પ્રપોગેશન કરી શકો. અને મેં તમને હમણાં જે કેળની વાત કરી એ પ્રમાણે એક જ કેળના છોડમાંથી આપણે હજારો માઇક્રો પ્રપોગેટેડ પ્લાન્ટ પેદા કરી શકીએ અને એને સોમાક્લોન કરીને ટિશ્યુ કલ્ચરિંગ કરીને ખેતરની અંદર આપણે ઉગાડી શકીએ અને મબલખ પાક લઈ શકીએ છીએ મિત્રો. ક્લિયર? હા કે ના? પછી એક બીજું છે મેરિસ્ટેમ પ્રપોગેશન. મેરિસ્ટેમ પ્રપોગેશન જ્યારે બોલીએ ત્યારે ત્યાં માત્ર ને માત્ર કોને લેવામાં આવે છે? વર્ધનશીલ પેશીના કોષોને. હવે વર્ધનશીલ પેશીના કોષો ઓલરેડી શું કરતા હોય? બહુગુણન કરતા હોય, વિભાજન તો પામતા જ હોય. આવું શું કામ કરવામાં આવે તો કે જે રોગિષ્ટ વનસ્પતિ હોય એમાંથી મારે પ્યોર અને તંદુરસ્ત વનસ્પતિ બને. હવે રોગિષ્ટ વનસ્પતિને તો રોગ લાગી ગયો, તો હું એ રોગિષ્ટ વનસ્પતિની માંથી તંદુરસ્ત વનસ્પતિ બનાવવા માટે એનું કોને લઈ લઈશ તો કે એના વર્ધનશીલ પેશીના કોષોને લઈશ. કોને લઈશ બાળકો? વર્ધનશીલ પેશીના કોષોને. કેમ? કેમ કે વર્ધનશીલ પેશીના કોષોની અંદર રોગનું અથવા તો રોગકારકોનું, ઉદાહરણ તરીકે વાયરસ, એનું ઇન્ફેક્શન લાગતું નથી. એટલે કે એ તો પ્યોર જ છે અને એમાંથી ફરીથી વર્ધનશીલ પેશીનું પ્રપોગેશન કરાવશું અથવા તો એનું સંવર્ધન કરાવશું અને એમાંથી આપણે તંદુરસ્ત વનસ્પતિને પ્રાપ્ત કરીશું.
ક્લિયર? ક્વેશ્ચન પૂછાય કે ટિશ્યુ કલ્ચર દ્વારા તંદુરસ્ત વનસ્પતિ, રોગિષ્ટ વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિ માટે વનસ્પતિના કયા કોષને લેવામાં આવે? તો જવાબ આવશે વર્ધનશીલ પેશીના કોષોને લેવામાં આવે. અથવા વર્ધનશીલ પેશીનું ટિશ્યુ કલ્ચરમાં શું કામ? તો કે રોગિષ્ટ વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિ બનાવવા. ઉદાહરણ તરીકે કેળ, શેરડી અને બટાકામાં આ કામ કરવામાં આવે છે. ચાલો મિત્રો, ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? હવે એક નવો પોઈન્ટ છે દૈહિક સંકરણ. ચાલો હું પહેલા એનો એક ફોટોગ્રાફ દેખાડું છું, તમને અહીંયા દેખાશે. જો દૈહિક સંકરણમાં શું દેખાય છે તમને? તો કે ઉપરના ભાગમાં મને ટમેટા ઉગેલા દેખાય અને નીચેના ભાગમાં મને કોણ ઉગેલા દેખાય છે? તો કે બસ નીચેના ભાગમાં અહીંયા બટાકા ઉગેલા દેખાય છે. દેખાય છે? સર આવું પોસિબલ છે? કર્યું હતું, પોસિબલ એ થયું હતું, પણ એટલું એપ્લિકેબલ ન થઈ શકું. કેમ કે પોષણની ગુણવત્તા વાયોલેટ થઈ ગઈ. એટલે કે પોષણની ગુણવત્તા એટલી બધી ન જળવાય. એના કારણે આ એક્સપેરિમેન્ટ બેઝ ઉપર કામ થયેલું છે અને એટલા માટે જ આપણે એનસીઈઆરટીમાં ભણી રહ્યા છે. દૈહિક સંકરણ કરાવેલું. દૈહિક સંકરણ એટલે શું? તો કે જે દૈહિક જાત છે, દૈહિક કોષો છે, એમના કોષોને ભેગા કરીને સંકરણ, એટલે દૈહિક સંકર જાત વિકસાવી શકાય છે. કેવી રીતે? તો એને એક્સપેરિમેન્ટ સ્વરૂપે એક બટાકાની જાતિ લીધી અને એક ટમેટાની જાતિ લીધી. બંનેના કોષ દિવાલને દૂર કરી દીધી. હવે કોષ દિવાલને દૂર કરી એટલે એનું જે પ્રોટોપ્લાઝમ અથવા તો કોષરસ સ્તર છે એ ખુલ્લું થઈ ગયું. જ્યારે ખુલ્લું થઈ ગયું ત્યારે કોષરસ પટલથી આવરિત આ બંને કોષોને એકબીજાની સાથે જોડી દીધા, એટલે કે ભેગા કરી દીધા. એટલે એમનો જે જીવરસ હતો, એટલે એક બટાકા હતા અને એક ટમેટા હતા, તો એમનો જે જીવરસ હતો એ જીવરસ અહીંયા કેવો થઈ ગયો? સંમિશ્રિત થઈ ગયો. અને એટલા માટે એને જીવરસને કેવો કહી દીધો? સંકર જીવ રસ. એટલે આ જે કોષ બન્યો, તમને જે આ કોષ દેખાય છે એમાં જીવરસ કેવો આવ્યો? સંકર બન્યો. અને ત્યાર પછી એનું આપણે શું કરી દીધું? આ કોષની અંદરથી ટિશ્યુ કલ્ચર દ્વારા એનું સંવર્ધન કરવામાં આવ્યું અને એના કારણે આપણને આ એક પ્રકારનો પોમેટો પ્લાન્ટ, કેવો પ્લાન્ટ કહેવાય? પોમેટો એ પેદા થયો. એટલે સંકર જીવરસ બનાવ્યો જેમાંથી આપણે આ પોમેટોને તૈયાર કર્યો, બટ નોટ કોમર્શિયલી વાયેબલ. એને આપણે કોમર્શિયલી વાયેબલ હજુ સુધી કરી શક્યા નથી. એટલે કે આપણે એને હજી કોમર્શિયલી આનું ઉત્પાદન લેતા નથી. મેં તમને કીધું એ પણ ઉત્પાદનની દ્રષ્ટિએ હજી એટલું પાવરફુલી આપણે આવી સ્પીસીસ બનાવી શક્યા નથી. પણ તમારે યાદ રાખવાનું, બટાકા અને ટમેટા બંનેની કોષ દિવાલને શું કરતી હતી? દૂર. એટલે નગ્ન પ્રોટોપ્લાઝમ બન્યું અથવા તો ખુલ્લું પ્રોટોપ્લાઝમ, જેની અંદર આપણે બંને કોષોને ભેગા કર્યા. એટલે જીવરસ ભેગા થવાના કારણે સંકર જીવરસ બન્યું. એની અંદર કોષ કેન્દ્ર છૂટા હતા, રાઈટ? સંકર જીવરસ બન્યું અને એમાંથી આપણે પોમેટો પ્લાન્ટ તૈયાર કર્યો પેશી સંવર્ધન દ્વારા. પણ એ એટલો બધો વાયેબલ નથી, એટલે કોમર્શિયલી આપણને આ મળતો નથી. તો આ દૈહિક સંકરણની પદ્ધતિ પણ મેં તમને અહીંયા સમજાવી દીધી, રાઈટ? આ સાથે વેરી બિગ થેન્ક યુ રીપી ઈ લર્નિંગ હબની અંદર મારા દ્વારા તમને બધાને એક નાનકડો અમથો મેસેજ કે અહીંયા આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ. સત્યનારાયણ ભગવાનની જય. આ ચેપ્ટર ભણવાની સાથે સાથે ઇન્ફોર્મેશનની દ્રષ્ટિએ પણ ખૂબ જ બેસ્ટ હતું. આને તમે જેટલી વાર વાંચશો એટલી વાર ફાયદો થશે. ખાસ કરીને જે ટેબલ છે એમાંથી ક્વેશ્ચન પૂછાય છે, ખેતીવાળો પોર્શન છે એમાંથી ક્વેશ્ચન પૂછાય છે, પ્લસ જે આપણે બધા ઉછેર કેન્દ્ર અને સંકરણ ભણ્યા એને પણ એટલીસ્ટ આજે ચેપ્ટર પૂરું થયું છે તો ઘરે જઈને શાંતિથી વાંચી નાખજો, રાઈટ? આપણે જ્યારે એમસીક્યુ આના સોલ્વ કરશું ત્યારે આના ડિસ્કશનને વધારે પાવરફુલી ક્રિએટ કરીશું. ઓકે બાળકો, તો નીટની અંદર સફળ થવું છે, નીટની તૈયારી કરવી છે અને બોસ ગળામાં સ્ટેટોસ્કોપને લગાવવું છે. ક્લિયર? ઓકે, આ સાથે જય હિન્દ, વંદે માતરમ, ખમ્મા ઘણી, જય શ્રી કૃષ્ણ.